દેશમાં ઔદ્યોગિક વિકાસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ ઔદ્યોગિક હબ તરીકે ઉભરી રહ્યું છે। તેવામાં દેશની સૌથી ઝડપી વિકસતી જીઆઈડીસી સાણંદમાં ગ્લોબલ એક્સપો 2025ની શરૂઆત થઈ। આ એક્સપોમાં આખરે શું ખાસ છે, જુઓ રિપોર્ટ। ઔદ્યોગિક હબના દીવાદાંડી તરીકે ઊભું રહેલું ગુજરાત હવે તેના ગૌરવપૂર્ણ ઔદ્યોગિક વિકાસની નવી ઉડાન ભરી રહ્યું છે। ત્યારે સાણંદ જીઆઈડીસીમાં ત્રિદિવસીય સાણંદ ગ્લોબલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એક્સપો ખુલ્લો મુકાયો, જેમાં 300થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે। 7, 8 અને 9 ફેબ્રુઆરી એમ 3 દિવસ ચાલનારા આ એક્સપોમાં વિવિધ કંપનીઓએ ભાગ લીધો છે। ગત વર્ષની વાત કરીએ તો લગભગ 150 કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા। જો કે આ વર્ષે અંદાજે 300 કરોડ રૂપિયાના એમઓયુ થાય તેવી આશા સાણંદ જીઆઈડીસીના પ્રેસિડેન્ટે વ્યક્ત કરી છે। બટ નેચરલ જીઆઈડીસી માટે તો બહુ જ ગૌરવની વાત કહેવાય। માનનીય વડાપ્રધાન સાહેબનું આ એક સ્વપ્ન હતું। પહેલાં જ્યારે 2010માં અહીંયા ટાટા નેનો લાવ્યા, ટાટા નેનો આવ્યા પછી એના એરિયાનો વિકાસ થવા લાગ્યો। હમણાં આ એસ્ટેટ બન્યાને લગભગ 15 વર્ષ થયા, પરંતુ હમણાં જે છેલ્લા 1 વર્ષથી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ આવવા લાગી છે। દેશની સૌથી વધારે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ સાણંદમાં છે। સાણંદ ગ્લોબલ એક્સપો દરેક નાના મોટા ઉદ્યોગો માટે એક તક સમાન છે। આ એક્સપોમાં એમએસએમઈની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ પણ પોતાનો સ્ટોલ લગાવ્યો। સાથે જ ન માત્ર દેશની પરંતુ વિદેશી કંપનીઓ પણ અહીં આવી રહી છે। સાણંદ જીઆઈડીસી એસોસિએશન આ સમિટ થકી નાના ઉદ્યોગકારોને એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જેના થકી નાના ઉદ્યોગકારો પણ નામાંકિત કંપનીઓની અંદર પોતાની વસ્તુઓને પહોંચાડી શકે। સાણંદ જીઆઈડીસીની અંદરના ઉદ્યોગકારોને પણ પોતાની જીઆઈડીસીની અંદર આવેલી કંપનીઓ સાથે સંકલન સાધવા માટે આ સમિટ થકી અનુકૂળ પ્લેટફોર્મ મળી રહે છે। સ્ટોલ લેનાર એક્ઝિબિટર અને અહીંયા જે કંપનીઓ છે એને શું ફાયદા થાય છે, લાસ્ટ ટાઈમના અમે સર્વે કર્યો એના પરથી અમને ખબર પડી કે ઘણા લોકો એવા છે કે જેને બહારથી વસ્તુ લાવતા હતા અને સાણંદ જીઆઈડીસીમાંથી મળી રહેતી। જેમ કે મારું પોતાનું જ ફાર્માસ્યુટિકલ યુનિટ છે, અહીંયા 3 યુનિટ મારા ફાર્માસ્યુટિકલના છે। તો હું જે સ્ટેશનરી જે વસ્તુઓ જે હું બહારથી લાવતો હતો, જેના માટે મારે અહીંથી વ્હીકલ મોકલવું પડતું હતું, એ જ વસ્તુ મને દર મહિને અહીંયાથી મળી રહે છે અને મને એપ્રોક્સ 1,35,000નો દર મહિને મને બેનિફિટ થયો છે। એટલે આ એક્સપોનો સૌથી મોટો બેનિફિટ છે। વૈશ્વિક સ્તરે ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે। ઓટો, ફાર્મા, કેમિકલ, સિરામિક, ટેક્સટાઇલ બાદ હવે સેમિકન્ડક્ટર સેગમેન્ટનો પણ ખૂબ જ ઝડપથી વિકાસ જોવા મળી રહ્યો છે। બહુ જ મોટો ફાયદો અમે ફીલ કરી રહ્યા છીએ। લાસ્ટ યર મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ત્યારે બી અમને લાગ્યો કે ના, આપણે નાની નાની વસ્તુઓ માટે બહાર જતા હતા, ઇવન ઇમ્પોર્ટ બી કરતા હતા અમારા કમ્પોનન્ટ્સ। તો ત્યારે અમને ખરેખર ખબર પડી કે સાણંદ જીઆઈડીસીમાં કેટલું બધું પોટેન્શિયલ છે। સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આ અદ્ભુત આયોજનને ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ બિરદાવ્યું છે। છેલ્લા 10-15 વર્ષની અંદર સાણંદ જીઆઈડીસીની અંદર જે પ્રકારે નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે, નવી કંપનીઓ, એમએનસી કંપનીઓ એ પણ અહીં આગળ આવી રહી છે અને એનાથી ખૂબ દરેક વિસ્તારની અંદર ખૂબ અહીં આગળ ગ્રોથ પણ થયો છે। અહીં આગળ ટોપ મોસ્ટ જે કહેવાય કે માઇક્રોન સેમિકન્ડક્ટર છે, ટાટા, ફોર્ડ, હિટાચી, કોલગેટ, પાર્લે, નિવિયા, કોકોકોલા, પીએનજી, આવી ઘણી બધી લગભગ 80થી વધારે એમએનસી કંપનીઓ આગળ આવી છે। ઉદ્યોગોના વિકાસ માટે જે વાતાવરણ જોઈએ તે વાતાવરણ સાણંદ જીઆઈડીસી દ્વારા પૂરું પાડવામાં આવે છે, જેથી નામાંકિત કંપનીઓ પણ અહીં રોકાણ કરવા માટે આકર્ષાય છે। GIDC has been very supportive for all of the industries who have come. Kaynes Semicon is a wholly owned subsidiary of Kaynes Technology, which is a pure Indian company. So we're very proud. We had many choices of states to choose from, and it was without a doubt our choice to set up our plant in Gujarat. હવે આગામી સમયમાં 75 કરોડના પ્રોજેક્ટ્સ પણ તૈયાર થવા જઈ રહ્યા છે, જેના કારણે આજુબાજુના વિસ્તારને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થશે। ફાયર સ્ટેશન જેવી કંપનીઓ પણ તેમને ટેકનોલોજી મુજબ કામદારોને ટ્રેન કરી શકશે। આ ઉપરાંત એસટીપી, ડોમેસ્ટિક સોલિડ વેસ્ટ પ્લાન્ટ જેવા કચરાઓને પણ ઝીરો વેસ્ટ કરવા સાથે પાણી રિસાયકલ કરવા માટેનો પણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।